यं शैवा समुपासते शिव इति ब्रह्मेति वेदान्तिनः बौद्धा बुद्ध इति प्रमाणपटवः कर्मेति मीमांसकाः अर्हन्नेत्यतिजैन सनरताः कर्तेति नैयायिकाः स्वयं वो विदधातु वाञ्छितफलम् श्री स्वामिनारायणः श्री स्वामिनारायणः। श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री सहजानंद स्वामिने नमो नमः। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। સ્વામિનારાયણ હરે. અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે. તે જ્યારે એ જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પણ સુંદર 7 માળની હવેલી હોય, તે હવેલીને વિશે કાચના તકતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થઈથઈકાર કરી રહી હોય અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય, તે સભામાં જઈને જે જન બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે અને તૃણની ઝૂંપડી હોય અને ફાટેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સવ્રતમાન ભગવદ્ વાર્તા થતી હોય, તે સભામાં જઈને જે જન બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય છે. માટે સત્સંગ અને કુસંગને યોગી કરીને જેવું અંતઃકરણ થાય છે તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે
અને ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. માટે આ વાર્તા છે તે છેક મૂર્ખપણે પશુને પાડે વર્તતો હોય તેને તો ન સમજાય, અને જે કંઈક વિવેકી હોય ને કંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરંત સમજ્યામાં આવે છે. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન એ સર્વને કુપાત્ર માણસની સંગત રાખવી નહીં. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીજી મહારાજ ગઢડા પ્રથમ પ્રકરણના 18મા વચનામૃતમાં પ્રથમ પંચ ઇન્દ્રિયોના આહાર અતિશય શુદ્ધ રાખવાની વાત કરે છે. અને ત્યારબાદ એવા જે વિષયજન હોય કે જે વિષયમાં તરબતર વર્તતા હોય એવા વિષયજન એના સંગનો પણ દૂરથી જ ત્યાગ કરવાની વાત કરે છે. કારણ કે આ જીવ જેવો જેવો સંગ કરે છે, જેવી જેવી સોબત એટલે કે જેવો જેવો સંગ કરે છે તેવો તેવો તેને રંગ ચડે છે, તેવું તેનું અંતઃકરણ થાય છે. સંગની અસર બહુ મોટી થાય છે. મહારાજ દ્રષ્ટાંત આપીને સમજાવે છે કે વિષયજનની સભા હોય, જગ્યા 7 માળની હવેલી હોય, માય કાચના તકતા જડ્યા હોય, એ સરસ મજાના બિછાના ને એ ગાદલા ને ગાલ મસૂરિયા ને ઓછાડ ને આવું બધું પાથરી હોય, કે પછી સરસ મજાના સોફા ને બધું જાત જાતનું ડાઇનિંગ ટેબલ આવું બધું હોય. સરસ મજાના રજોગુણી વસ્ત્રો અલંકાર આદિક પહેરીને કેટલાક વિષયજન બેઠા હોય. દારૂના શીશા પરસ્પર પાતા હોય, પીવાતા હોય, અને ત્યાં આવી સભા હોય અને કેટલીક નર્તિકાઓ વેશ્યાઓ એ બધી થઈથીકાર નાચી રહી હોય. અનેક પ્રકારના ગીત વાજિંત્રના સૂર વાગતા હોય, અને એવી સભામાં જો કોઈ જન જઈને બેસે તો એનું અંતઃકરણ બીજી જાતનું કહેતા કોઈ પણ પાપી હોય કે પુણ્યશાળી હોય, પણ જો આવી સભામાં જઈને બેસે તો એનું અંતઃકરણ અશુદ્ધ મલિન થઈ જાય છે. એના વિચારોમાં પરિવર્તન થઈ જાય છે.
આ વિચારીને જુઓ ને તો ખબર પડે. એ તો કોઈક એવા વિરલા પુરુષ હોય ને એ જાણી જાણીને તો એ સભામાં જતા ન હોય, પણ ન છૂટકે જવું પડે એવું હોય અને ગયા હોય પણ એ સભામાં ક્યાંય લેવાય નહીં. એવા તો કોઈક વિરલા નીકળે. એ ઝીણાભાઈ જેવા પુરુષ હોય. જૂનાગઢના નવાબની કચેરીમાં રાજા હોવાના નાતે જવું પડ્યું અને આવી જ સભા હતી. પણ ઝીણાભાઈ તો આંખો મીચીને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા હતા. એ કોઈ વિષય જન કે વેશ્યાઓ નાચતી થઈ એના તરફ દ્રષ્ટિ માંડીને પણ જોતા નહોતા. આ સ્થિતિ ઝીણાભાઈની જોઈ કેટલાક અજ્ઞાની ઈર્ષાળુ વિષયજનોને તો ઈર્ષા આવી કે આ ઝીણોભાઈ, આ હેમંતસિંહ રાજા આમને આમ આંખો મીચીને બેઠી રહ્યા છે, કાંઈ દારૂ પીતા નથી ને કાંઈ મહેફિલ માણતા નથી. નવાબને વાત કરી. નવાબે ઝીણાભાઈ સામું જોયું તો ઝીણાભાઈ તો અતિ પ્રસન્ન મને આંખો મીચીને મહારાજની મૂર્તિનું ધ્યાન કરે છે. જૂનાગઢનો નવાબ દેવી જીવ હતો. એને થયું આ હા, આટલું વિષયનું તાન તોફાન થાય છે, વિષયના ઢોલ વાગે છે, અને તેમ છતાં આ કયો એવો ઓલિયો પુરુષ છે કે એની વૃત્તિ ચલાયમાન થતી નથી. આ જરૂર કોઈ ખુદાનો ઓલિયો છે. નવાબ ઉઠીને ઝીણાભાઈ પાસે આવ્યા. એમનું મૂળ નામ હેમંતસિંહ રાજા. કહે છે કે હેમંત, તું શું કરે છે? આટલા બધા વિષયના તાન તોફાન ચાલે છે અને તું આંખો મીચીને શું કરે છે? ત્યારે ઝીણાભાઈએ જવાબ આપ્યો કે નવાબ સાહેબ માફ કરજો, પણ હું પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત છું. અમારા પ્રભુની આજ્ઞા આવી સભામાં આવવાની છે જ નહીં. તેમ છતાં રાજાજી, આપના આ સંબંધને લઈને મારે આ સભામાં આવવું પડ્યું છે. પણ હું તો આંખો મીચીને એ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનું ધ્યાન કરું છું, એનું ચિંતન કરું છું. મને આ સભાની કોઈ વિષય ભોગની ઈચ્છા છે જ નહીં. આવો જવાબ જ્યારે સાંભળ્યો ને ત્યારે નવાબને પણ એવો ગુણ આવી ગયો કે આજ હળાહળ કળિયુગમાં અને એમાંય આવી વિષયજનની સભામાં બેસીને જેનું અંતઃકરણ પરિવર્તન થતું નથી, આ તો ખુદાનો ઓલિયો જોઈએ. માટે સ્વામિનારાયણ નક્કી ખુદા છે અને એનો આ સાચો એકાંતિક ભક્ત છે. ધન્યવાદ છે હેમંત, તને ધન્યવાદ છે. ઝીણાભાઈને ખૂબ વખાણ કર્યા નવાબે, અને નવાબને તે દિવસથી એવો ગુણ આવી ગયો કે આ સ્વામિનારાયણ ખુદા છે.
સત્સંગીને એવી સઘળી ક્રિયાએ કુસંગી દેખી સત્સંગી થાય. આપણી એવી ક્રિયા હોવી જોઈએ કે આપણા આચરણ જોઈને એને ગુણ આવી જાય કે આ ખરો સત્સંગી છે, ક્યાંય લેવાતો નથી. તો આપણું આચરણ જોઈને એને પણ ગુણ આવી જાય. પણ આપણે સત્સંગી કેવા માત્રના હોઈએ, કપાળમાં ટીલા હોય ને ધર્મમાં ઢીલા વર્તતા હોઈએ, અને સત્સંગી થઈ ગળામાં કંઠી હોય, કપાળમાં ટીલું હોય, અને પછી કોઈ બહેનો દીકરીઓ ઉપર કુદ્રષ્ટિ કરીએ કે પછી હોટલ લારી ગલે ઊભા રહીને પશુની પેઠે જ્યાં ત્યાં મોઢા નાખીને ખાતા હોઈએ, કે પછી ગમે ત્યાં થિયેટરોમાં જઈને આવી સભામાં મહેફિલોમાં જઈને બેસતા હોઈએ, આ બધાય આપણા આચરણ જોઈને એમ થાય કે અરે આ સત્સંગી થઈ, કપાળમાં ઢીલા કરીને આવા ધર્મમાં ઢીલા વર્તે છે, આ તો દંભી છે, આવા ભગત હું કામના. માટે એને જોઈને એને અવગુણ આવી જાય કે આ તો બધા ખાલી કેવા માત્રના ઉપરથી ચાંદલા કરીને ટીલા કરીને રખડ્યા કરે, દંભ કરે છે જો. અને એને પણ અભાવ અવગુણ આવી જાય તો એવા આપણા આચરણ હોવા જોઈએ નહીં, પણ આપણા આચરણ અતિશય શુદ્ધ હોવા જોઈએ. અને શુદ્ધ આચરણ, આચાર વિચાર આપણા જોઈને એને પણ ગુણ આવી જાય ને એ પણ ખરો ભક્ત બની જાય છે. તો આ નવાબને પણ આવા ઝીણાભાઈના આચરણને જોઈને ગુણ આવી ગયો અને સ્વામિનારાયણ ભગવાનનો ખુદાપણાનો નિશ્ચય થઈ ગયો કે આજે હડાહડ કળિયુગમાં આવા ખુદા સિવાય કોઈ આવા ભક્ત બનાવી શકે નહીં જો. અને એને એવા નિશ્ચયના પ્રતાપે જ્યારે ભગવાન સ્વામિનારાયણ જુનાગઢ આવવાના હતા ત્યારે નાગર બ્રાહ્મણોએ ભગવાન સ્વામિનારાયણના દ્વેષી હતા. એમના ગુરુઓએ એમને ભરમાવેલા કે આ સ્વામિનારાયણ તો જાદુગરો છે, ઇન્દ્રજાળ પાથરે છે. એટલે આ બધા નાગર બ્રાહ્મણો ઘણા એવા હતા કે જે ભગવાન સ્વામિનારાયણના દ્વેષી, અને એક તો એનો દિવાન હતો. એ બધાએ જઈને નવાબની કાન બંબેરણી કરી કે આ સ્વામિનારાયણ તો મહા ઇન્દ્રજાળ પાથરે છે, બહુ કામંટ મળ્યો છે, અને એ જ્યાં જાય ને ત્યાં પોતાનું રાજ જમાવે છે ને બીજાનું રાજ ચાલ્યું જાય છે. અરે અમદાવાદમાં પેશવાનું સુબાનું રાજ જો એ સ્વામિનારાયણ ગયા ને તો ચાલી ગયું. જો આ જૂનાગઢમાં તમે એને પેશવા દેશો ને તો તમારું રાજ પણ ચાલ્યું જશે, એ રાજ લઈ લેશે. ત્યારે એ નવાબે એ બધાય દિવાન અને નાગર બ્રાહ્મણો જે આવ્યા હતા એને એમ જવાબ આપ્યો कि स्वामीनारायण तो खुदा है, खुदा, उसका दिया हुआ राज में कर रहा हो, उसका है, जो उसको लेना है ने तो खुशी से ले ले, मुझे कोई दिक्कत नहीं है. तो આમ આવો નિશ્ચય નવાબને પણ ઝીણાભાઈના આચરણ જોઈને થયો. પણ આવી સ્થિતિ કોની રહે? આ તો જે ઝીણાભાઈ જેવા અધવારું કરતા, 6 મહિના રાજનો વહીવટ કરતા અને 6 મહિના સંત સમાગમ કરતા, અને જાણીને તો ક્યારે કુસંગનો સંગ કરતા જ નહીં,
પણ આ તો ન છૂટકે એને જવું પડ્યું તો ખાલી સભામાં ગયા, પણ નથી કોઈ વિષય ભોગવવાની ઈચ્છા રાખી, નથી કોઈ વ્યસનોમાં લેવાણા. ઉપરથી આ તો વ્યવહાર રાખવા ખાતર ગયા, બાકી જાણી જાણીને વિષયનો સંગ કર્યો નથી. ને આપણે એમ કહીએ કે અમે તો ભલે ને ઝીણાભાઈની જેમ સભામાં જઈએ, થિયેટરમાં જઈને 3 કલાક બેઠા હોઈને ડોળા ફાડી ફાડી અને એ બધું જોતા હોઈએ, અને તોય અમારા વિચાર બદલે નહીં. એ તો અંતઃકરણ જુઓ ત્યારે ખબર પડે કે પહેલાં અંતઃકરણ કેવું હતું અને હવે કેવું થયું. બાકી ગબરગંડને કાંઈ ખબર પડે નહીં. એ ગમે એવો પુણ્યશાળી જીવ હોય, ભગવાનનો ભક્ત હોય, એને જાણી જાણીને આવી સભાનું સેવન કરે તો એના વિચારોમાં પરિવર્તન આયા વિના રહે નહીં. આ નિર્વિવાદ વાત છે. અને જો તૃણની ઝોપડી હોય ભલે ને, અને ફાટેલ તૂટેલ ગોદડી ભલે હોય, પણ એ ફાટેલ તૂટેલ ગોદડી વાળા પરમહંસની સભા ભરાઈને બેઠી હોય અને ત્યાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, સવ્રતમાન, ભગવદ વાર્તા થતી હોય, તો આવી સભામાં જે કોઈ જન જઈ બેસે તેનું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય છે. તો આવી સભા હોય ને કદાચ કોઈ પાપી જીવ આવી ચડ્યો હોય તો પણ એનું અંતઃકરણ બીજી રીતનું શાંત થઈ જાય, પવિત્ર થઈ જાય. એવા સત્પુરુષની સભા હોય એને જોઈને પાપી જીવને પણ એમ થઈ જાય કે આહા, મનમાં અપાર શાંતિ થાય ને એના વિચાર બધાય શાંત થઈ જાય, મન પરિવર્તન થઈ જાય. તો આવા અનેક પાપનો પર્વત, મૂંજો સ્વરૂપ, અભિસિંહ, રામ ધાધલ, શામજી કોળી આ સ્વામિનારાયણ ભગવાનના એકાંતિક સંતોના યોગમાં આવ્યા. એમના દર્શન, એમની સમાગમ એવી સભામાં જઈને બેઠા તો એનું અંતઃકરણ બીજી રીતનું કહેતા પાપી મટીને પવિત્ર થઈ ગયા, એનું મન શાંત થઈ ગયું. અને એમ થયું કે આ ઘણા સાધુ મહાત્માઓ જોયા પણ આ કોઈ કલિક માટેના છે, આના દર્શનથી જ શાંતિ થાય છે ને વાત સાંભળતા અંતરમાં ઠંડા ઠંડા શેરડા પડે છે. માટે આવી સભામાં જો કોઈ જન જઈને બેસે ને તો એનું અંતઃકરણ બીજી રીતનું કહેતા પવિત્ર થઈ જાય. તો આમ મહારાજ કે સત્સંગ અને કુસંગના યોગે કરીને જેવું અંતઃકરણ થાય છે તે જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે, પણ ગબરગંડને તો કાંઈ ખબર પડતી નથી. લ્યો, માટે મૂર્ખ હોય, ઠેકાણા વિનાનો હાવ ગરબર ગોટે હાલતો હોય. ના, એક જાણો હરિભગત બહુ રસિયો વિષય ભોગનો, ટીવી આખો દી જોયા કરે. કીધું ભગત આપણે આટલું બધું ટીવીને આ બધું જોવાય નહીં, એમાં જે તે જગતનું આવે. અરે સ્વામી,
હું તો ટીવી ઉપર ભગવાનની મૂર્તિ રાખી દઉં ને પછી જોઉં છું. મને કે હવે ગભરે ગણને શું ખબર પડે આવાને. તો એ તો કાંઈ ટીવી ઉપર મૂર્તિ રાખો તોય ફેર પડે નહીં. એ તો વિચારો બદલ્યા વિના રહે નહીં. જો એ ટીવીમાં જે તે જોયા કરો તો. માટે આ વાર્તા તો દીવા જેવી છે. મહારાજ કે છેક મૂર્ખને પણ પશુને પાડે વર્તતો એને આ વાર્તા ન સમજાય. પણ કંઈક વિવેકી હોય અને કંઈક ભગવાનનો આશ્રિત હોય ને તો એને તો આ વાર્તા તુરંત સમજવામાં આવે. માટે ક્યારેય કુસંગસર કોઈ કુપાત્ર માણસ કહેતા કુસંસ્કારી વિષયી પાપી માણસનો સંગ ક્યારેય કરવો નહીં. નહીંતર ગમે એવો હશે તો પણ એનું અંતઃકરણ ભ્રષ્ટ થયા વિના રહેશે નહીં. દેવીવાળો મગનીરામ શુદ્ધ મુમુક્ષુ હતો. અતિ પવિત્ર બ્રાહ્મણ હતો. વૈરાગ્યવાન હતો. સત્શાસ્ત્રનું સેવન કરવાની ઈચ્છા સેવન કરનારો અને પ્રગટ ભગવાનને મેળવવાની ઈચ્છાવાળો હતો. તો વૈરાગ્યના વેગે ઘર સંસારનો ત્યાગ કરી પ્રગટ ભગવાનના દર્શનની ઈચ્છાથી, ભગવાનનો સાક્ષાત્કાર કરવાની ઈચ્છાથી ઘરનો ત્યાગ કરી નીકળેલો. પણ એવા કોઈક દેવીના ઉપાસક ગૃહસ્થ હતા. પણ એને સત્પુરુષ જાણી એની પાસે રહ્યો અને એના સમાગમથી ખૂબ શ્રદ્ધાવાન હતો. તો દેવીનો સાક્ષાત્કાર પણ થયો. ત્યારે આવો ગુણિયલ જાણી અને એના જે ગુરુ હતા એ દેવીના ઉપાસક, એને 2 દીકરીઓ હતી. એને એમ થયું કે આને મારી દીકરીઓ પરણાવી દઉં. ત્યારે વાત કરી. ત્યારે મગનીરામને તો પરણવાની કોઈ ઈચ્છા હતી નહીં. એને તો આજીવન બ્રહ્મચર્ય પાળી ભગવાન ભજવાતા અને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર કરવો હતો. એટલે ગુરુને વાત કરી કે ગુરુ મહારાજ, મારે તો આવી ઈચ્છા છે. આપની કૃપાથી દેવીનો તો મને સાક્ષાત્કાર થયો, પણ પરમપિતા પરમાત્માનો મને સાક્ષાત્કાર થાય એવી કૃપા કરો. મારે કોઈ આવી ઈચ્છા નથી. ત્યારે ગુરુએ આમ તો ઘણું એને સમજાયો, પણ મગનીરામ માન્યો નહીં. ત્યારે ગુરુએ એમ આશીર્વાદ આપ્યા કે જા બેટા, તને દેવીની કૃપાથી એ પરમાત્માનો સાક્ષાત્કાર થશે. જો પ્રગટ ભગવાનનો તને ભેટો થશે. એ ગુરુએ આશીર્વાદ આપ્યા અને મગનીરામ ચાલી નીકળ્યો. પણ પછી અતિશય કુસંગનો યોગ થયો અને એવા વૈરાગયો વિષયમાં ભરપૂર હતા. અનેક પ્રકારની મેલી વિદ્યાઓ, કામણ ટુમણ, આ બધા એને જાણનારા, વિષયમાં તરબતર રહેનારા એવા સાધુઓનો યોગ થયો. ઉપરથી ખાલી ભેખધારી અને અંદર તો અસુરી માયાથી ભરેલું અંતઃકરણ હતું. એવાના યોગમાં રહેતા એ મગનીરામની પણ બુદ્ધિ ફરી ગઈ અને એ પણ એવો જ વિષયી થઈ ગયો છે. ભગવાનને તો સાવ ભૂલી ગયો અને પછી જંતર મંતર મેલી વિદ્યાના બળે કરીને કંઈકને ડરાવી ફસાવી પોતાની માયા જાળમાં અને ઘણુંક ધન લૂંટે, ઘણા શિષ્યો બનાવ્યા
અને એવી રીતે પોતે સાવ વિષયી થઈ ગયો અને બધા જ લક્ષણે પૂરો, દારૂ માંસ વ્યભિચાર આ બધા જ લક્ષણે પૂરા થયો છો. નહીતર ખૂબ દેવી જીવ હતો, પણ આવા કુસંગના યોગમાં આવતા એની બુદ્ધિ પણ ફરી ગઈ છે. પછી ભલે એ પૂર્વનો યોગ ભ્રષ્ટ જીવ હતો અને ગુરુના એને આશીર્વાદ પણ મળેલા, એટલે સમય જતાં એને પ્રગટ ભગવાનનો યોગ થયો અને પાછા બધા કુસંગને મૂકી અને પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો એ આશ્રિત થયો. પણ આ કુસંગનો યોગ આટલો બધો ભયંકર છે. માટે સારો છતાં સ્વ અલ્પ કુસંગ થાય, તો રૂપ તેનો બદલાઈ જાય. જો દૂધમાં સ્વલ્પ જે પડે જ છાસ, મીઠાસ જઈને પ્રગટે ખટખટાસ. કુસંગ જો અંગ કરે પ્રવેશ, ધર્મી તણો ધર્મ રહે ન લેશ. જો ધર્મ રાજા બહુ જાણનાર, જુગારી સંગે રમિયા જુગાર. તો ઘણો સારો હોય, પણ ભલે ને તમે 100 વર્ષ સુધી સત્સંગ કરો, પણ એક દી કુસંગ કરો ને તોય એ કુસંગે કરીને તમારું અંતઃકરણ બગડી જાય છે. ગમે એવો સારો હોય પણ થોડો કુસંગ થાય તો એનું રૂપ બદલાઈ જાય. જેમ 99 કેરી સારી હોય પણ એમાં એક કેરી ખરાબ હોય તો બીજી બધી કેરીને બગાડે, પણ 99 કેરી એક કેરીને સારી કરી શકતી નથી. એમ કુસંગનું પણ એવું છે. એટલે અહીંયા દૃષ્ટાંત આપ્યું કે દૂધ ભલે ને આટલું મોટું તગારું એનું તપેલું ભર્યું હોય, પણ એમાં થોડીક છાશ પડી જાય તો એ દૂધ હાવ મીઠા જ હોય. આમ સરસ મજાનો દૂધ પાક કર્યો હોય કે બાસુંદી કરી હોય, પણ એમાં છાશ પડી જાય તો એ બગડી જાય અને એમાં ખટાશ આવી જાય. એમાં અલ્પ સરખો પણ કુસંગ થાય તો ગમે એવો ધર્મવાળો હોય, ભક્તિવાળો હોય, એનું પણ ઠેકાણું રહે નહીં. ધર્મ રાજા યુધિષ્ઠિર અતિ ધાર્મિક, એનું નામ જ ધર્મ રાજા પડ્યું. સત્ય ધર્મનું આચરણ કરનારા, પણ જુગારીનો સંગ થયો તો એ પણ જુગાર રમ્યા અને એ પત્ની સુધીને પણ હોડમાં મૂકી દીધા. નહીતર એ શાસ્ત્રમાં મનાઈ છે. પણ આવો કુસંગનો યોગ થતાં કાંઈ ઠેકાણું રહ્યું નહીં. માટે ગમે તેવો હોય તો એ કુસંગે કરીને તો મન ઢીલું જ થાય. કુસંગ થાય ત્યારે રૂડા ગુણ માત્ર જતા રહે છે. માટે કુસંગનો પ્રભાવ તો બહુ મોટો છે. એનો એ કુસંગનો પ્રભાવ બહુ મોટો છે. ગમે એવા મોટા હોય, વિદ્વાન હોય, પંડિત હોય, પુરાણી હોય, પણ કુસંગે કરીને એ ધોળધાણી થયા છે.
પ્રાગજી દવે ભગવાનની કૃપાથી કથા કરતા હો, હજી કાંઈ જાજુ ભણ્યા નહોતા, પણ ભગવાનની કૃપાથી નિત્યાનંદ સ્વામી અતિ વિદ્વાન પ્રકાંડ પંડિત એના જેવી કથાએ કરી શકતા. ગહન શાસ્ત્રોના રહસ્યની વાતો કરતા. દીનાનાથ ભટ્ટ એને ભાગવતના 18,000 શ્લોકો મોઢે હતા અને આ રીતે ભગવાનની હારે રહેતા. પ્રાગજી પુરાણિક તો ખૂબ વધારે રહેતા અને દીનાનાથ ભટ્ટ પણ રહેતા, પણ એ લોકોને સત્સંગ પૂર્યો અડ્યો નહીં, કારણ કે કુસંગનો ત્યાગ કર્યો નહોતો. વિષયમાં ખૂબ પ્રીતિ હતી પ્રાગજી દવેને, પણ વિષય ભોગમાં ખૂબ પ્રીતિ જો, અને એને વિષયનો ત્યાગ થતો નહોતો. સારું સારું ખાવા પીવા જોઈએ, મોજ શોખ કરવા જોઈએ. એ દીનાનાથ ભટ્ટની રજોગુણી પ્રકૃતિ ખૂબ હતી. ભલે ભાગવતના 18,000 શ્લોક મોઢે હતા, પણ તો એ કુસંગ થયો તો એનું કાંઈ ઠેકાણું રહ્યું નહીં. નિર્વિકલ્પાનંદ જેવા વિમુખનો યોગ થયો તો ભગવાનથી પણ વિમુખ થઈ ગયા છો. માટે ખાસ કરીને યુવાની અવસ્થા હોય ને ત્યારે કુસંગના રવાડે જીવ ચડી જતો હોય છે. માટે એવા સમયે એમ કહે છે કે જેમ યુદ્ધમાં ઘાયલ થયો એને એકાંતમાં રાખે, નહીતર એને ઓલું કંઈક ચરકવું પડે જો. એમ આ સમયે તો એને યુદ્ધ લેવાનું હોય. વિષયો અતિ બળવાન બને, ઇન્દ્રિયો બહુ બળવાન બને. યુવા અવસ્થામાં વિષયનો વેગ વધારે ચડે ને એવા સમયે સ્પર્શ સ્વાદ આદિ વિષયોથી છેટે રહેવું, એ માર્ગે ચાલવું નહીં. આવા કુસંગીઓનો સંગ કરવો નહીં, તો જ આબાદ બચી શકાય જો. બાકી કોઈ રીતે બચાય એવો નથી. નહીતર તમે જુઓ, ઘણા સારા સારા સંસ્કારી ઘરના સત્સંગીના દીકરા દીકરીઓ હોય, પણ યુવાનીના કોલેજ કાળમાં બહુ બગડી જાય છે અને કોઈ ઠેકાણું રહેતો નથી. એટલે ડોંગરેજી મહારાજ પણ કહેતા કે જ્યારથી આ સિનેમા અને સહશિક્ષણ ચાલુ થયું છે, એટલે કે દીકરા દીકરીઓ ભાઈઓ બહેનો ભેગા થઈને ભણે અને પછી એમાંથી બગડે, એમાં કાંઈ ઠેકાણું રહે નહીં. આ ફિલ્મો જુએ તો એમાં એનું ઠેકાણું રહે નહીં. માટે આજ તો સ્વામી કે પંચ વિષયના પાતાળ ફાટ્યા છે અને એ માળા પણ ફેરવા દેતી નથી. શેરીઓમાં, બજારમાં અને ઘરમાં પણ કુસંગનો વરસાદ વરસે છે. લ્યો, પહેલાં તો આવી સભાઓમાં જવું પડતું, પણ આજ તો ઘરે ઘરે આવી સભાઓ ઘૂસી ગઈ. અરે એમ નહીં, હવે તો મોબાઈલના માધ્યમથી ખીચામાં 24 કલાક એનો સંગ્રહ. જ્યારે તમારે જોવું હોય ને સાંભળવું હોય, આવી સભાનો યોગ કરવો હોય થઈ જાય. અને આજે તો સુખી માણસો ઘરમાં હોમ થિયેટર રાખે છે જો, અને હોમ થિયેટરમાં પછી જે જોવું હોય તે જે તે જોયા કરે અને જે તે સાંભળ્યા કરે ને આવા વિષયનો યોગ કર્યા કરે. ત્યારે આવામાં રહી અને કોઈનું ઠેકાણું રહે એ વાતમાં માલ નથી.
માટે સમજીને સાર અસારનો વિવેક કરીને વિષય ભોગવશો તો ઠેકાણું રહેશે, નહીતર ઠેકાણું રહેશે નહીં. માટે સમજીને વિષય ભોગવવા અને કુસંગનો ત્યાગ કરવો અને હંમેશા સત્સંગ કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વર ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ સ્વામી